અ, તમને બધાને વોટ્સઅપ ઉપર એક મેસેજ મળી ગયો હશે કે આપણે 21મી ગુજરાતી સમાજમાં મધર્સ ડેની ઉજવણીનો જો વિચાર કર્યો તો એમાં ઘણા બધા સભ્યોની ઈચ્છા એવી હતી કે આપણે 2 વર્ષ પહેલા જે રેગ્યુલરલી એન્ટૂનમાં પ્રોગ્રામ કરતા હતા એવા પ્રકારનો પ્રોગ્રામ થાય તો વધારે સારું. તમને બધાને ખબર હશે કે એન્ટૂનના પ્રોગ્રામ હવે વધુ ને વધુ એક્સપેન્સિવ થતા જાય છે, થોડા બજેટની બહાર પણ જાય, અને છતાં પણ સભ્યોની રિક્વેસ્ટને માન આપીને વી હેવ ટ્રાઈડ ટુ સ્ટ્રાઇક એ ડીલ. ધી રેટ્સ હેવ બીન જસ્ટ ડબલ દેન વોટ વી વેર પેઇંગ 2 years બેક. પણ છતાં પણ આપણે આ પ્રોગ્રામ હોલની અવેલેબિલિટી કન્સિડર કરીને 15મીએ શિફ્ટ કર્યો છે, રવિવાર 15મી મે એન્ટૂનની અંદર. અને આપણે જે યુઝ્યુઅલી ટાઈમ રાખતા હતા એ જ બપોરે 11 થી 4, કે જેથી સિનિયર્સને પાછા જવામાં તકલીફ ના પડે એટલે ડે ટાઈમમાં પ્રોગ્રામ રાખ્યો છે. અને એ દિવસે મ્યુઝિક, મસ્તી, ફન, ફૂડ, લકી ડ્રો, રેફલ રાધર, વી વિલ હેવ એવરીથિંગ. અને મધર્સ ડે છે એટલે દરેક બહેનો માટે આપણે એક મધર્સ ડેની ગિફ્ટ પણ લઈ આવીશું. તો આપણો આ જે પ્રોગ્રામ તૈયાર થયો છે એને માટે કેવી રીતે તમારે રજીસ્ટર કરવું અથવા તો એનરોલ કરવું. તમને ખબર છે કે આપણે આપણું કોઈ પ્રિમાઇસીસ નથી એટલે વી આર હેવિંગ ઓલ્ટરનેટ અરેન્જમેન્ટ્સ. તમે સૌથી પહેલા તો એના ચાર્જીસની વાત કરીએ તો આપણે હંમેશા સબસિડાઇઝ રેટથી જ ઓફર કરીએ છીએ. આપણો ખર્ચો ઘણો વધારે હોવા છતાં considering the increased price, we have kept this time the charges at $40 per person. We are spending nearly 1.5 times more than that. એટલે $40 પર મેમ્બર પર પર્સન નો ચાર્જ છે. એ ચાર્જમાં આપણે એડમિનિસ્ટ્રેટિવ કન્વીનિયન્સને માટે જે રેફલ છે એની ટિકિટ ઇન્ક્લુડ કરીએ છીએ. એટલે we will not be giving a separate ticket for raffle, and raffle will be included. અને એ $40 is for regular members. તમને જો ખ્યાલ હોય તો we have done fundraising for 2022 અને એમાં લગભગ 50-55 જેટલા મેમ્બર્સે આપણને 1000 થી માંડી અને 5000 સુધીનું ડોનેશન આપેલું છે. તો એ 2020ના ફંડ રેઝિંગમાં જેને ભાગ લીધો હોય એમને વી ઓલ્સો ઓફર્ડ ધેમ ફ્રી ઇવેન્ટ્સ. તો એ લોકો માટે આ ઇવેન્ટના ચાર્જીસ માત્ર રેકોર્ડ કરવા માટે વી આર કીપિંગ એ નોમિનલ ચાર્જ ઓફ $10 એટલા માટે કે જેથી અમને ખ્યાલ આવે કે એમાંથી કોણ આવે છે અને કોણ નથી આવતું. કારણ કે જો ન આવે તો સીટ ખાલી રહે. અને આ વખતે આપણી સભ્ય સંખ્યા જે વધી છે અને આપણા જે લિમિટેશન્સ છે, એક તો હોલના લિમિટેશન તો યુઝ્યુઅલ હોય જ છે, એ ઉપરાંત થોડા કોરોનાને કારણે પણ થોડા લિમિટેશન્સ, એને કારણે વી વિલ બી રિસ્ટ્રિક્ટિંગ ધી નંબર ટુ 300. આપણા સભ્યો વધારે છે. તમે આજે મિટિંગમાં હાજર છો, યુ આર લકી કે યુ આર ધ ફર્સ્ટ પીપલ ટુ નો અબાઉટ ધીસ. એટલે તમે સૌથી પહેલા એનરોલ કરી શકો એવી સ્થિતિમાં છો. આને માટેની ઇન્સ્ટ્રક્શન વોટ્સઅપ ઉપર આપણે આજકાલમાં મૂકી દઈશું. પણ એ પહેલા આને એનરોલ કરવા માટે 2-3 રીત છે કે જે તમે એનરોલ કરી શકો અને જેટલું ફાસ્ટ કરો એટલું તમારા હિતમાં છે. અને જે ઓર્ડરમાં એનરોલ થશે એ ઓર્ડરમાં ટેબલ એલોટમેન્ટ કરીશું. ઓફકોર્સ ધ પ્રાયોરિટી ટેબલ વિલ બી ગિવન ટુ ધી સ્પોન્સર્સ, ડોનર્સ. અને હજી પણ આ પ્રસંગ માટે સ્પોન્સર્સ અને ડોનર્સ આવકાર્ય છે એટલે એમના પ્રાયોરિટી શરૂઆતના ટેબલો પછી જે ઓર્ડરમાં બુકિંગ થયું હશે, એનરોલમેન્ટ થયું હશે, એ ઓર્ડરમાં વી વિલ ટ્રાય ટુ ગીવ ધ ટેબલ્સ. ઇટ ઇઝ નોટ 100% પોસિબલ કે એ જ ઓર્ડરમાં અપાય, પણ વી વિલ ટ્રાય. હવે તમારે રજીસ્ટર કરવા માટે $40 પર પર્સન ભરીને આઈધર યુ કેન સેન્ડ એ ચેક ટુ અવર ટ્રેઝરર. રમેશભાઈનું એડ્રેસ વારંવાર આપણે વોટ્સઅપ પર મૂક્યું છે. તમારી પાસે રમેશભાઈ, આપણા રમેશભાઈ શાહ જે ટ્રેઝરર છે એમનું એડ્રેસ હશે. એમને તમે બની શકે અને જો તમે નક્કી કરો તો આજે જ યુ સેન્ડ ઇન અ ચેક. સેકન્ડ ઓપ્શન જે આપણે છેલ્લા કેટલાક વખતથી A&M ફાર્મસી હિલસાઇડ ઉપર, જે એકદમ સરસ લોકેશન કે જ્યાં બધા લોકો ગ્રોસરી કરવા પણ વારંવાર જતા હોય, એ જગ્યાએ A&M ફાર્મસીમાં
એ ફાર્મસીના ફાર્મસિસ્ટ જે આપણા મેમ્બર છે અનુજભાઈ દોશી, એમને he has kindly agreed to accept the money in a sealed envelope. તમારે એક કવરની અંદર એક કવર ઉપર લખવાનું કે મધર્સ ડે સેલિબ્રેશન, તમારા 2 જણા હો તો 2 જણા, 4 જણા તો 4 જણા, એમના પૂરેપૂરા નામ, એક કે વધારે જેટલા ટેલિફોન હોય ટેલિફોન નંબર લખી એમાં કેશ કે ચેક મૂકી અને સીલ્ડ એન્વેલપ અનુજભાઈને આપી દેવાનું. હવે અનુજભાઈ પણ થોડોક વખત થોડા દિવસો નથી, એટલા માટે અનુજભાઈની જગ્યાએ ઓલ્ટરનેટ પર્સન ઇઝ સુહાની મહેતા. ત્યાં આગળ એમના એક જે એમ્પ્લોઈઝ છે સુહાનીબેન મહેતા, તમે એ કવર અનુજભાઈ દોશીને અથવા સુહાનીબેન મહેતાને આપી શકો, એ રીતે પણ આપી શકાય. અને ત્રીજી રીત, તમે જો નજીકમાં રહેતા હો અને રમેશભાઈ શાહ આપણા જે ટ્રેઝરર છે એમને જો એ પૈસા પહોંચાડી શકતા હો તો એક ખાસ રિક્વેસ્ટ એ જ કે આવું જ કવર બનાવવાનું, ઉપર કેશ છે, ચેક છે, કેટલા પૈસા છે, કેટલા નામ છે, કયા ફોન નંબર છે, વિગતવાર લખીને કવર ઉપર એ કવર એમના મેલબોક્સમાં મૂકી દો. બને ત્યાં સુધી રમેશભાઈની તબિયત પણ અત્યારે ઓફ એન્ડ ઓન થોડા અસ્વસ્થ રહે છે, એ જ્યારે ઘેર ન હોય ત્યારે એમના ઘરના ફેમિલી મેમ્બર પણ ડિસ્ટર્બ થાય, એટલા માટે રિક્વેસ્ટ ખાસ એ કરવાની that you should not ring the bell. માત્ર એમના જે મેલ બોક્સ છે એમાં એ કવર મૂકી દે. તો 3 રીત થઈ, તમે એમને મેલ કરી શકો, તમે એમના મેલ બોક્સ મૂકી શકો, અથવા A&M ફાર્મસીમાં કવર આપી શકો. પણ તમે 3માંથી જે પણ કંઈ કરો એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે તમારે તરત આપણા સેક્રેટરી નિરંજનભાઈને ટેક્સ્ટ કે વોટ્સઅપ, નોટ બાય ફોન, પ્લીઝ ડુ નોટ કોલ. કારણ કે નિરંજનભાઈ પોતે મોસ્ટ ઓફ ધ ટાઈમ હી ઇઝ ઓન વેકેશન, હી ઇઝ ઇન કેલિફોર્નિયા ટાઈમ ઇઝ ડિફરન્ટ and he is going for some social purposes. So what you should do is કે જેવો તમે ચેક રવાના કરો મેલમાં, અથવા તો તમે અનુજભાઈને આપી આવો A&M ફાર્મસીમાં, અથવા તો રમેશભાઈના મેલબોક્સમાં મૂકી આવો, સેમ ટાઈમ યુ શુડ ટેક્સ્ટ ઓર વોટ્સઅપ નિરંજનભાઈ, જેમનો ફોન નંબર વારંવાર આપ્યો છું, હું એકવાર રિપીટ કરું તો 646-667-7785. એ ફોન ઉપર ફોન કરવો નહીં, પણ ટેક્સ્ટ કે વોટ્સઅપ થી એ મેસેજ મૂકી દેવાનો કે અમારા નામ આ છે, અમારા ફોન નંબર આ છે, અને અમે આ જગ્યાએ આટલા વાગે આ કવર મૂક્યું છે, અમે બાય મેલ મોકલ્યું છે, અમે રૂબરૂ મેલબોક્સમાં મૂકી આવ્યા છીએ, કે અમે અનુજભાઈને ત્યાં A&M ફાર્મસીમાં આપી આવ્યા છે. તો ફરીને રિક્વેસ્ટ કરું, પ્લીઝ ડુ નોટ કોલ. આ સમય દરમિયાન આઈ એમ ઓલ્સો ઓન વેકેશન and I am out of country, so please do not call. અમે અમારી એક નાની ટીમ છે, we would like to certainly talk to you and give you clarification on phone. મને જ્યારે ફોન આવે ત્યારે વિસ્તૃત રીતે હું જવાબો આપું છું, પણ all the time it is not possible, અને પર્ટિક્યુલરલી જ્યારે આઉટ ઓફ કન્ટ્રી હોઈએ ત્યારે. અને એટલા માટે ખાસ રિક્વેસ્ટ કરવાની કે we have the option of texting and WhatsApp, અને એ અમે નિયમિત રીતે જોઈએ છીએ, ચેક કરીએ છીએ, એના આધારે રેકોર્ડ કીપિંગ થશે. તમે નિરંજનભાઈને જે માહિતી મોકલશો એને આધારે તમારો નંબર તમને આપવામાં અપાશે અને એની જાણ પછી કરાશે. પણ એકવાર 300 જણા થઈ જાય એટલે અમે વોટ્સઅપમાં ગ્રુપમાં મૂકી દઈશું કે હવે નવા જે બુકિંગ આવશે દે વિલ બી ઇન ધ વેઇટિંગ લિસ્ટ, અને વેઇટિંગ લિસ્ટમાં પાછળથી ચાન્સ લાગે તો ઇન્ફોર્મ કરીશું. But once that is announced on the WhatsApp, please consider sending the money either by mail or by personally આપવા જાઓ તો એને વેઇટિંગ તરીકે ટ્રીટ કરવા. હવે તમે એક ટેબલ ઉપર એક ગ્રુપમાં બેસવા માંગતા હો તો શું? તો તમારે એક ગ્રુપમાં બેસવા માંગતા હો તો તમારા બધાના પૈસા અને નામ એક કવરની અંદર એક સાથે જમા કરવા. તમે 6 જણનું એક ગ્રુપ કહ્યું તો અમે 6 જણને એક ટેબલ પર મૂકીશું, પણ એ ટેબલ ઉપર પછી આવેલા તમારી સાથે આવેલા બીજા 6 જણને મૂકી દઈશું. તમારા મિત્રો પાછળથી કોઈ આવે તો એને એડ નહીં કરવું. એટલે કે તમારે જો એક ટેબલ ઉપર સાથે જગ્યા જોઈએ તો યુ મસ્ટ હેવ a number of 10 to 12 people. It is little uncertain whether it will be a table of 10 or 12, but it could be 10 or 12. એનું તમે ગ્રુપ બનાવી અને તમે જો એની એક સાથે પૈસા ભરો તો
અમે એક ટેબલ આપી શકીશું. અને પાછળથી આવેલા કોઈ મિત્રોને કદાચ તમારા ત્યાં જગ્યા હોય અને મૂકીએ તો પણ in that case your table priority will go behind. Somebody if joining late, then your the entire table will go back. So તમારે જો તમારો નંબર જાળવી રાખવો હોય તો please enroll in time, enroll together. This charges of $40 is non-refundable, non-transferable. So for any reason, if you cancel, consider your amount paid as a donation and we will not be able to refund. અને જે લોકો those people who are donors of 2022 fundraising, they need also to send $10, like sending the $40 and enroll themselves with that payment. તમારા મેલમાં મોકલેલા ચેક તમે આજે ચેક મોકલીને 10 દિવસે મળે તો 10 દિવસ પછીની તારીખ તમારા નંબર માટે કન્સિડર થશે. વી મસ્ટ રિસીવ ધ ચેક. કારણ કે તમે કહો કે મેં આજે રવાના કર્યો પણ મળતા અઠવાડિયું થયું તો વી આર નોટ રિસ્પોન્સિબલ ફોર ધેટ ડિલે. જ્યારે તમારો ચેક જે દિવસે આવ્યો હશે એ તારીખની અંદર પ્રાયોરિટી ગણવામાં આવશે. સો બેટર ધેટ યુ સ્ટાર્ટ મેલિંગ ધ ચેક, સ્ટાર્ટ giving the check to A&M Pharmacy or to the mailbox of Ramesh Bhai if you want to ensure that you get a place. So this is the registration of the name or enrollment of the name is strictly upon receipt of the funds by the treasurer. અને 300 પછી વેઇટિંગ લિસ્ટ જે હશે એ તમારે એકવાર એનાઉન્સ થાય એ પછી તમે જો પૈસા કોઈ પણ રીતે મોકલ્યા હોય કે તમારો ચેક મળ્યો હોય તો યુ આર ઓટોમેટિકલી ઇન વેઇટિંગ લિસ્ટ. અને વેઇટિંગ લિસ્ટમાં જે લોકોનો નંબર લાગશે એમને અમે પછી સેપરેટલી ઇન્ફોર્મ કરીશું. અને આને માટે આ પ્રોગ્રામ માટે જે લોકોને સ્પોન્સર, કો સ્પોન્સર કે ડોનર થવું હોય તો એમને પ્રાયોરિટી ટેબલ અરે મળી શકશે. તો ધીસ ઇઝ અબાઉટ અવર મધર્સ ડે પ્રોગ્રામ. ખૂબ વખત પછી આ એક ઇન પર્સન પ્રોગ્રામ કરી રહ્યા છે. એના જે પ્રોગ્રામ લાવવાના છે એની તૈયારીઓ થઈ રહી છે. બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી you know our programs at the entrance are always worth attending. So please enroll at your earliest and do not get disappointment. Thank you very much. And we will now move back to our entertainment program જે બરોડાથી થાય છે. તો જો સુહાગબેન આવ્યા તો એમને લઈ આવો અને બરોડાના એક ગ્રુપને લઈ આવો. વી કેન સ્ટાર્ટ. મુકુંદભાઈ બીજું કંઈ કહેવાનું છે? યસ, મારે એ જ કહેવાનું છે કે આમાં કોઈ ચેટમાં લખ્યું કે રમેશભાઈનું એડ્રેસ આપણે આપણા રિપોર્ટમાં પણ ઇન્ક્લુડ કરશું, એટલે ડોન્ટ વરી અબાઉટ ધેટ વન. હવે આપણો પાર્ટ 2 જે શરૂ થાય છે, સુહાગબેન સરસ મજાના મ્યુઝિશિયનને લઈને આવ્યા છે. અને સુહાગબેનને માટે કેટલી વખત તો મેં એમની ઓળખાણની જરૂર જ નથી હોતી, પણ છતાં એ કહું કે એમને રિસન્ટલી ટોપ 20 ગ્લોબલ વિમેનનો જે એવોર્ડ મળ્યો છે એ આપણા સૌને માટે ગૌરવ જેવી વાત છે કે ઇટ્સ વોઝ મોસ્ટ કોમ્પિટિટિવ અને ઇટ્સ મોસ્ટ કવેટેડ એવોર્ડ. અને કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન સુહાગબેન ફોર ધેટ. As you know that she is a pioneer of the Ganesh Utsav, she is the president of Savao, and she is a community leader, and she does so much community work I can't even describe in a short time. So Suhagben, welcome back, and please introduce our singer today. Unmute karjo. અને આપડા એમને લઈ આવો ને જરા મિનાસબેન. મિનાસબેન ને લઈ આવો. ગુડ આફ્ટરનૂન અને બધાને મારા નમસ્કાર. આજે આપણે બરોડાથી ખૂબ જ સુંદર, બ્યુટીફુલ અને વર્સેટાઇલ સિંગર મિનાસબેન શેખ આપણા સમક્ષ છે. અને તમે લોકો જુઓ છો ઓલ ધ ટાઈમ આપણે કેટલું સુંદર બેકગ્રાઉન્ડ ને બધું કરીએ છીએ, તો એના હિસાબે પણ આપણો પ્રોગ્રામ સુંદર લાગે.
તો મીનાસબેન તમે પહેલા ગણેશ ઉત્સવ ગણેશ ઉત્સવથી સ્ટાર્ટ કરજો અને આ પ્રોગ્રામ આપણે તમે જાણો છો કે મારી ત્યાં વડોદરામાં જેની સાથે હું કામ કરી રહી છું એવા આપણા ચિરાગભાઈ અને રિપલભાઈ એ મેઇન મારા ડાબો અને જમણો છે એટલે આપણે આ બધા પ્રોગ્રામ કરી શકીએ છીએ ને નવા નવા આપણે સિંગરોને લાવી શકીએ છીએ. તો થેન્ક યુ વેરી મચ ઇન્ડો અમેરિકનની પૂરી ટીમને, મુકુંદભાઈ અને પંકજભાઈ ને હોલ ટીમને કે આવી રીતે દર ગુરુવારે અમને લોકોને જે તમે આવો અમને ચાન્સ આપો છો અને અમે સારા સારા સિંગરો લાવીને તમને એન્ટરટેન કરાવીએ છીએ. તો થેન્ક યુ વેરી મચ એન્ડ નાવ સ્ટેજ ઇઝ યોર્સ. મિનાઝ, સ્ટાર્ટ પ્લીઝ. Namaskar, Jai Shri Krishna, good morning all of you. This is Meena Sheikh from Baroda, India. आज हम यहाँ पर इंडो अमेरिकन सीनियर सिटीजन सेंटर ऑफ न्यूयॉर्क की ओर से आज की ये म्यूज़िकल मॉर्निंग सजाई गई है. तो आज की इस म्यूज़िकल मॉर्निंग का हम आगाज़ करते हैं. वैसे तो हम हिंदुस्तानी हैं. हिंदुस्तानी परंपरा के अनुसार किसी भी शुभ कार्य की शुरुआत भगवान के पवित्र नाम से करते हैं. उसी परंपरा के साथ सबसे पहले वंदना है भगवान श्री गणेश की. सबसे पहले वंदना है भगवान श्री गणेश की, क्योंकि उनकी वजह से कृपा बरसती है ब्रह्मा विष्णु महेश की. चलिए आइए ले चलते हैं गणेश वंदना. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा. आज के इस प्रोग्राम का आगाज भगवान के पवित्र नाम से कर दिया है. तो चलते हैं पहले गीत की ओर. आइए दोस्तों, सबसे पहले गीत बॉलीवुड की महान गायिका लता मंगेशकर जी के गाने से करने जा रहे हैं. और उनके बारे में जितना भी कहा जाए उतना कम ही है, मगर कहने वालों ने उनके बारे में इतना ही कहा है कि गीत गजलों का तरन्नुम तेरी आवाज में है, गीत गजलों का तरन्नुम तेरी आवाज में है, मगर ए लता जी तेरी आवाज का जादू तो हर एक साज में है. तो आइए दोस्तों, लता जी का एक प्यार भरा गीत नगमा आपके सामने पेश कर रही हूँ. फिल्म थी जब जब फूल खिले और गाने के बोल है ये समा समा है ये प्यार का. चालू से
यू। आइए दोस्तों, लता जी के गाने के बाद अब आपको लेके चलते हैं एक और महान गायिका के गीत की ओर। दोस्तों, मैं बात कर रही हूँ आशा भोसले जी की बारे में। जितना भी कहा जाए उतना कम ही है, लेकिन आशा जी हिंदी सिनेमा की बेहद अच्छी पार्श्व गायिका होने के साथ साथ बेहद अच्छी मिमिक्री आर्टिस्ट भी है। आइए दोस्तों, सुनते हैं आशा जी के प्यार भरे नगमे को। फिल्म थी वक्त और गाने के बोल है आगे भी जाने ना तू। इस पल के जलवों ने महफिल सवारी है, इस पल की गर्मी ने धड़कन मारी है, इस पल के होने से दुनिया हमारी है, ये पल जो देखो तो सदियों में भारी है, जीने वाले सोच ले
पल के साए में अपना ठिकाना है, इस पल के आगे हर से फसाना है। कल किसने देखा है, कल किसने जाना है, इस पल से पाएगा जो तुझको पाना है। जीने वाले सोच ले, यही वक्त है कर ले पूरी आरज़ू। आगे भी जाने न तो, पीछे भी जाने न तो, जो भी है बस यही पल है। आगे भी जाने न तो, पीछे भी जाने न तो, जो भी है बस यही पल है। जो भी है बस यही पल है। जो भी है बस यही पल है। थैंक यू। Indo-American Senior Citizen Center of New York, Executive Community Members, Mukund Mehta President, Pankaj Parikh Vice President, Jagdish Patel Vice President, Ashok Seth, Ramesh Shah, Niranjan Patel, Jitendra Javeri, Dhiren Gandhi, Varsha Parikh, नैना गांधी, जतिन धारिया। हम बहुत बहुत शुक्रगुजार हैं इंडो अमेरिकन सीनियर सिटीजन सेंटर ऑफ न्यूयॉर्क के। आई एम वेरी थैंक्सफुल टू मुकुंद मेहता, सुहाग बेन मेहता, जिनकी वजह से हम यहाँ उपस्थित हैं। स्पेशल थैंक्स टू द ग्रेट कीबोर्डिस्ट मिस्टर चिराग फ्रॉम एसवी बैंड फॉर प्रेजेंटिंग इन फ्रंट ऑफ यू ऑल। मैं इस सभी का शुक्रगुजार करती हूँ। आइए अगले गाने की ओर चलते हैं। आइए दोस्तों, अगले गीत की ओर पर किसी शायर ने ये कहा है कि खुशियों पर मौज की रवानी रहेगी, जिंदगी में कोई ना कोई कहानी रहेगी। खुशियों पर मौज की रवानी रहेगी, जिंदगी में कोई ना कोई कहानी रहेगी। हम यूं कार्यक्रम में चार चांद लगाते रहेंगे अगर आपकी तालियों की मेहरबानी रहेगी। आइए दोस्तों, अगले गीत की ओर चलते हैं।
आइए दोस्तों, ऐसा ही प्यारा सा लता जी का अगला गीत की ओर चलते हैं। फिल्म थी कुदरत, 1981। गाने के बोल है, तूने ओ रंगीले कैसा जादू किया। आइए सुनते हैं। तूने ओ रंगीले कैसा जादू किया, तूने ओ रंगीले कैसा जादू किया, पिया पिया बोले मत वाला जिया। तूने ओ रंगीले कैसा जादू किया, पिया पिया बोले मत वाला जिया। बाहों में छुपा के क्या किया, मोरे पिया हो। तूने ओ रंगीले कैसा जादू किया, पिया पिया बोले मत वाला जिया। पास बुला के गले से लगा के तूने तो बदल डाली दुनिया। नए हैं नजारे, नए हैं इशारे, नई न वो कले वाली दुनिया। पास बुला के गले से लगा के तूने तो बदल डाली दुनिया। नए हैं नजारे, नए हैं इशारे, रही ना वो कले वाली दुनिया। सपने दिखा के क्या किया, मोरे पिया हो। तूने ओ रंगीले कैसा जादू किया, पिया पिया बोले मत वाला जिया। ओ मेरे साजन कैसी धड़कन शोर मचाने लगी मन में। जैसे लहराई नदियों का पानी, लहर उठी मेरे तन में। ओ मेरे साजन कैसी धड़कन शोर मचाने लगी मन में। जैसे लहराई नदियों का पानी, लहर उठी मेरे तन में। मुझे में समा के क्या किया, मोरे पिया हो। तूने ओ रंगीले कैसा जादू किया, पिया पिया बोले मत वाला जिया। बाहों में छुपा के क्या किया, मोरे पिया हो। तूने ओ रंगीले कैसा जादू किया, पिया पिया बोले मत वाला जिया। थैंक यू। आइए दोस्तों, अगले गीत की ओर चलते हैं। फिल्म थी दिल अपना और प्रीत पराई। गाने के बोल है, अजीब दास्ता है ये। आइए इस प्यारे से नगमे को सुनाते हैं। और मैं इंडो अमेरिकन सीनियर सिटीजन सेंटर ऑफ न्यूयॉर्क को सभी दर्शकों को कहना चाहती हूँ कि महको तो इस कदर महको कि बहारों को होश आ जाए। महको तो इस कदर महको कि बहारों को होश आ जाए। और तालियां बजाओ तो इस कदर बजाओ कि हम सभी इंडो अमेरिकन सीनियर सिटीजन सेंटर ऑफ न्यूयॉर्क को जोश आ जाए। आइए दोस्तों, अगले गीत की ओर चलते हैं।
अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी, ना वो समझ सके ना हम। अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी, ना वो समझ सके ना हम। ये रोशनी के साथ क्यों धुआं उठा चिराग से, ये रोशनी के साथ क्यों धुआं उठा चिराग से, ये ख्वाब देखती हूँ मैं कि जग पड़ी हूँ ख्वाब से। अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी, ना वो समझ सके ना हम। मुबारक तुम्हें कि तुम किसी के नूर हो गए, मुबारक तुम्हें कि तुम किसी के नूर हो गए, किसी के इतने पास हो कि सबसे दूर हो गए। अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी, ना वो समझ सके ना हम। किसी का प्यार लेके तुम नया जहां बसाओगे, किसी का प्यार लेके तुम नया जहां बसाओगे, ये शाम जब भी आएगी तुम हमको याद आओगी। अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी, ना वो समझ सके ना हम। थैंक यू। आइए दोस्तों, लता जी के गाने के बाद अब आपको लेके चलते हैं दर्दीले गीतों के शहजादे मुकेश जी की ओर चलते हैं।
जिंदगी की हकीकत को दर्शाता हुआ एक प्यारा सा डुइट सॉन्ग है। गीत के किसी पहले शायर ने कहा है, मेरी जिंदगी की खुली किताब हो तुम, मेरी जिंदगी की खुली किताब हो तुम, मेरे जीने का एहसास हो तुम, मेरे जीने का एहसास हो तुम, मेरे लिए एक प्यारा सा गुलाब हो तुम, मेरे लिए एक प्यारा सा गुलाब हो तुम। तो आइए सुनते हैं फिल्म थी शोर। गीत के बोल है एक प्यार का नगमा है। ये गीत बहुत ही महान 2 गायकों ने गाया है। आइए सुनते हैं। एक प्यार का नगमा है, मौजों की रवानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार
आइए एक और लता जी की और मुकेश जी का गाया हुआ प्यारा सा नगमा पेश कर रही हूँ। चलिए सुनते हैं किसी राह में। किसी राह में, किसी मोड़ पर, किसी राह में, किसी मोड़ पर कहीं चल देना तू छोड़ कर मेरे हमसफर, मेरे हमसफर, मेरे हमसफर, मेरे हमसफर। किसी हाल में, किसी बात पर कहीं चल देना तू छोड़ कर मेरे हमसफर, मेरे हमसफर, मेरे हमसफर, मेरे हमसफर। मेरा दिल कहे कहीं न हो, मेरा दिल कहे कहीं न हो, नहीं ये न हो, नहीं न हो। किसी रोज तुझसे बिछड़ के मैं तुझे ढूंढती फिरूं दर बदर मेरे हमसफर, मेरे हमसफर, मेरे हमसफर, मेरे हमसफर। तेरा रंग साया बहार का, तेरा रंग साया बहार का, तेरा रूप आईना प्यार का। तुझे आन से में छुपा लूँगी, तुझे लग न जाए कहीं नजर मेरे हमसफर, मेरे हमसफर, मेरे हमसफर, मेरे हमसफर। મિનાસબેન, આપણે હવે આ ગીતમાં પછી આપણે બ્રેક લઈએ છે અને તમે તો એટલું સુંદર ગાઓ છો કે હવે એને કેવી રીતે બયાન કરવું એ જ ખબર નથી, પણ યુ આર અ વર્સેટાઇલ સિંગર એન્ડ વેરી ગુડ. આપણે so much. પંકજભાઈ કે આપણે મુકુંદભાઈ પ્લીઝ જસ્ટ સ્ક્રીન પર જરા આવીને જે બી આગળ તમારો પ્રોગ્રામ હોય 5 મિનિટનું બ્રેક જે કઈ છે એ અનમ્યુટ કરો તમે.
મુકુંદભાઈ અનમ્યુટ કરો. ઓકે, હવે સંભળાય છે? હા. ઓકે, આપણે 10 મિનિટનો અહીંયા બ્રેક લેશું. એક વસ્તુ પહેલા કહી દઉં કે આપણે આટલા વખતથી જે ગુરુવારે પ્રોગ્રામ કરીએ છીએ એમાં 2 પાર્ટ્સ હોય છે, પહેલા સ્પીકર અને પછી એન્ટરટેનમેન્ટ. આપને કોઈને બીજું કોઈ આ બાબતમાં ખ્યાલ આવ્યો કે કોઈ આમાં કંઈ ચેન્જ કરવું હોય તો જરૂરથી જણાવશો. અને આપના ખ્યાલમાં જો આ જ પ્રમાણે ચાલુ રાખવાનું હોય તો કોઈ સારા સ્પીકર હોય તો પણ અમારું ધ્યાન દોરશો. બીજું કે કદાચ અમે હવેથી ડ્રામાની પણ હવે રજૂઆત કરવાના છીએ, એના માટે વિચારણા હેઠળ છે, તો મહિનામાં એકાદ વખત ડ્રામા પણ લાવીશું. તદુપરાંત લાસ્ટ ટાઈમ પૂર્ણિમાબેન દેસાઈનું જે વ્યાખ્યાન હતું એને આપણને કહેલું કે જાતના જે ક્રિસ્ટલ હોય છે અને એની શું અસર થાય છે એના માટે લખીને મોકલાવાના હતા. અને આપણે રિપોર્ટમાં પણ લખેલું કે આ વખતના રિપોર્ટમાં ઇન્ક્લુડ કરશું, પણ ગઈકાલે એનો મેસેજ આવ્યો કે શી ઇઝ ટાઈડ અપ, સો ઇટ ઇઝ પોસ્ટપોન બાય અ વીક. થેન્ક યુ. પંકજભાઈ, હવે આપણે ક્રૂઝ વિશે કંઈ કહેવું હોય તો? સૌથી પહેલી વાત તો આપણી મેમ્બરશિપ વિશે. છેલ્લા કેટલાક સમયથી કૂદકે ને ભૂસકે આપણી મેમ્બરશિપ વધતી જાય છે, અને પર્ટિક્યુલરલી બીજા બધા જુદા જુદા સ્ટેટ્સમાંથી આપણા મેમ્બર્સો વધતા જાય છે. આજે જે નવા મેમ્બરો ઇન્ક્લુડ થયા છે એમાં છે ઉન્મેશભાઈ અને મયુરીબેન શાહ, યતીનભાઈ અને નિમિષાબેન પટેલ. આ બંને મેમ્બર્સ આપણા સેક્રેટરી શ્રી નિરંજનભાઈ પટેલ એમને ઘરે જઈ અને એમની પાસે ફોર્મ ભરાવી અને એમને મેમ્બર બનાવ્યા છે. થેન્ક યુ નિરંજનભાઈ. અને બીજા એક મેમ્બર જે નવા થયા છે નરેનભાઈ અને બીનાબેન ભદ્રા. આપણે આ બધા નવા મેમ્બર્સને આપણા પરિવારમાં આવકારીએ છીએ. અને જે લોકો જો ન જાણતા હોય તો એમને માટે આપણી મેમ્બરશિપ ફી લાઈફ ટાઈમ ઇઝ $150 ફોર કપલ, અને ઇન્ડિવિડ્યુઅલ્સ એક વ્યક્તિ માટે ઇટ ઇઝ $100 પર પર્સન. તો આપણા આ એક્સટેન્ડેડ રજત જયંતિ વર્ષમાં આપણે આપણી સભ્ય સંખ્યાને જે વિચ ઇઝ નાઉ ક્લોઝ ટુ 1700, વી વોન્ટ ટુ ઇન્ક્રીઝ ઇટ ટુ 2000 ઇફ પોસિબલ. અને આપણા જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કે તમે તમારા મિત્રોને, જે સભ્યો, હવે આપણે જ્યારે પર્સનલ પ્રોગ્રામ, ઇન પર્સન પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ ત્યારે પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આજે આપણે જે જાહેરાત કરી મધર્સ ડેના પ્રોગ્રામની, ધેટ પ્રોગ્રામ ઇઝ ઓનલી for members. We will not allow any guest to attend that program. So આવા રૂબરૂ પ્રોગ્રામ જો તમારે એટેન્ડ કરવા હોય અથવા તો પાર્ટિસિપેટ કરવું હોય કોઈ ઝૂમના પ્રોગ્રામમાં, તો then you need to be a member. મધર્સ ડેનો જે બદલાયેલો પ્રોગ્રામ, જેની જાહેરાત 2 પ્રોગ્રામની વચ્ચે કરીએ, મોટાભાગના લોકોએ સાંભળી છે, છતાં એકવાર મેઇન વસ્તુ રિપીટ કરી દઉં કે 15મીએ એન્ટૂનમાં, 15મીએ રવિવાર એન્ટૂરમાં 11 થી 4માં મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે એ એન્ટૂરમાં પાર્ટી રાખેલી છે મધર્સ ડેની. મધર્સ ડેની ગિફ્ટ પણ અપાશે અને એના ચાર્જીસ આ $40 પર પર્સન, અને જે લોકો ડોનર્સ કે સ્પોન્સર્સ છે એમને માટે ઇટ ઇઝ $10 પર પર્સન. અને એને માટે નામ નોંધાવવા માટે આઈધર યુ કેન સેન્ડ ચેક ટુ અવર ટ્રેઝરર, કે જેમનું એડ્રેસ હમણાં ચેટમાં મૂક્યું છે, ફરીથી પણ કહેશો તો મૂકીશું. અને એ તમે એકવાર પૈસા મોકલી દો, બાય મેલ મોકલો, અથવા રમેશભાઈ આપણા ટ્રેઝરરના મેલ બોક્સમાં મૂકી આવો, અથવા તમે A&M ફાર્મસીમાં સીલ્ડ કવરમાં પૈસા કે ચેક આપી આવો. તો તમારે એ તરત ઇન્ફોર્મ કરવું પડશે આપણા સેક્રેટરી નિરંજનભાઈ પટેલને બાય ટેક્સ્ટ ઓર વોટ્સઅપ, ફોન કોલ કરીને નહીં. એટલે ટેક્સ્ટ કે વોટ્સઅપથી ઇન્ફોર્મ કરવાનું, તમારા નામ, તમારા ફોન નંબર અને તમે ક્યારે અને કોને પૈસા કેવી રીતે પહોંચાડ્યા છે એની વિગત સાથે તમે કરો તો તમારું રજિસ્ટ્રેશન, એનરોલમેન્ટ થઈ જશે. જેના વિશેના પ્રશ્નો આપણે કાર્યક્રમને અંતે લઈશું, પણ થોડીક ઇન્ફોર્મેશન ક્રૂઝ વિશે આપી દઉં તો ક્રૂઝની અંદર અલાસ્કાની ક્રૂઝ કે 27મી ઓગસ્ટથી સિયાટલથી ઉપડશે અને 3જી સપ્ટેમ્બરે પાછી આવશે. એ ક્રૂઝ માટે અત્યાર સુધીમાં 86 રૂમ્સ બુક થયા, લગભગ 175 લોકો જઈ રહ્યા છે. લગભગ બધાનું ફૂલ પેમેન્ટ થઈ ગયું અને બધાને કન્ફર્મેશન પણ મોકલાઈ ગયું. તો જે લોકો સાંભળી રહ્યા છે એ લોકો જો જોડાવાના હોય, તમને કન્ફર્મેશન મળ્યું હોય તો બરાબર ચેક કરી લો કે તમારું નામ, એની અંદર ચાર્જીસ જે થયા છે, તમારા પરક્વિઝિટ્સ જે અંદર મેન્શન કરેલા છે એ બધા બરાબર છે કે નહીં. અને જો કંઈ પણ એમાં ખોટું હોય તો મને તરત જણાવજો.
તમને કન્ફર્મેશન ન મળ્યું હોય તો પણ મને જણાવજો, હું તમને કન્ફર્મેશન મોકલી આપીશ. અને હવે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે તમે યુ સ્ટાર્ટ બુકિંગ યોર ટિકિટ્સ ફોર સિયાટલ. ઇટ ઇઝ અપ ટુ યુ. 27મીએ સાંજે 5 વાગે ક્રૂઝ ઉપડે છે, એટલે લગભગ 12 વાગ્યાની આસપાસ તમારે પહોંચી જવું જરૂરી, કારણ કે એની પ્રોસેસ જે હોય છે, લાઈનો લાગે છે અને એમાં ત્યાં ચેકિંગ કરવાની, એનો સમય જોતા જે લોકો વહેલા પહોંચવાના છે એ લોકો તો 11-12 વાગે ત્યાં પહોંચી જશે. પણ તમે જો એ જ દિવસે આવતા હોય તો એન્શ્યોર ધેટ યુ રીચ ધેર બાય 12 o'clock or 1 o'clock. તમે તમારી ફ્લાઇટ એ જ દિવસથી કરો તો જો મોડી પડે તો યુ વિલ હેવ ઓલ ચાન્સીસ કે તમે સમયસર ન પહોંચી શકો. તો યુ કેન રીચ 1 or 2 days earlier. Lot of people are reaching on 25th. 25th રાત સુધીમાં પહોંચી જાઓ તો 26મીએ we are trying to have a Seattle city tour fixed. હજી એ કરી નથી. એકવાર ખબર પડે કે કેટલાક લોકોને રસ છે એમાં, કેટલા લોકો 25મીએ પહોંચે છે અથવા તો 26મીએ સવારે પહોંચે છે, કારણ કે 26મીએ કદાચ સવારે પણ હોય, સવારે 9, 10, 11 વાગ્યાથી પણ શરૂ થતી હોય, તો એ વખત પહેલા જે લોકો પહોંચી શકતા હોય અને જે લોકોને જોઈન થવું હોય. કોસ્ટ પહેલા એક ઇન્ક્વાયરી કરી એ પ્રમાણે $79 હતી. એટલે હવે એમાં શું ફેરફાર કોઈ થાય કે કોઈ ડીલ મળે તો અમે તમને તરત જણાવીશું, પણ વી નીડ ટુ નો કે તમે પહોંચી શકો એમ છો કે નહીં. એટલે આ મહિનામાં બધાની લગભગ ટિકિટ બુક થઈ જાય તો અમે આ મહિનાના અંતે પૂછાવીશું તમને કે તમે ક્યારે પહોંચો છો, તો તમે જણાવો તો એ એરેન્જ કરીશું. તમારી યુ શુડ ઓલ્સો લોગ ઇન, એટલે સાઇન અપ ઓર સાઇન ઇન in your account at ncl.com. એ કરવું જ પડશે, કારણ કે તમારે જ્યારે એના ડોક્યુમેન્ટ્સ કાઢવા પડશે, એની ટિકિટ કહેવાય કે જે એના ડોક્યુમેન્ટ્સ કહેવાય એ કાઢવા હોય, તમારા લગેજ ટેગ તમારે પ્રિન્ટ કરીને કાઢવા હોય, એ બધા માટે ઇટ ઇઝ નેસેસરી દેટ યુ શુડ લોગ ઇન. લોગ ઇન થવા માટે સાઇન અપ ન કર્યું હોય તો સાઇન અપ કરી, સાઇન ઇન કરી અને લોગ ઇન થઈ અને તમે તમારી બધી પ્રોફાઇલની ઇન્ફોર્મેશન ચેક કરી શકો. તમારું એડ્રેસ સાચું છે કે નહીં, તમારો ફોન નંબર સાચો છે કે નહીં, તમારું નામ ખોટું હોય તો તમે નહીં સુધારી શકો, તમારી એમાઉન્ટની જે ઇન્ફોર્મેશન છે અથવા તો તમારા જે પર્ક્સ છે તમે નહીં સુધારી શકો. પણ એ માટે તમારે અમારા થ્રુ જણાવવું પડશે. પણ જો એ સિવાયની ઇન્ફોર્મેશન જે છે, સરનામું, ફોન નંબર કે બધી વિગતો, એ તમારી જો ખોટી હોય તો તમારે એડિટ કરીને કન્ફર્મ તમે સાચી ઇન્ફોર્મેશન એન્ટર કરી શકો છો. ક્રૂઝ માટે ક્યારે પહોંચવું એ તમારે નક્કી કરવાનું છે. 2 દિવસ પહેલા પહોંચી શકો. તમારી જાણ ખાતર કહું તો આઈ એમ રીચિંગ 3 days earlier. મને 24મીની ટિકિટ સારી મળતી હતી એટલે મેં 24મી બુક કર્યું. એટલું જ નહીં, પાછા ફરતા મારે સગવડ હતી વેસ્ટ કોસ્ટમાં થોડી રોકાઈ શકાય એવી, એટલા માટે હું તરત તે દિવસે પાછો આવવાને બદલે વેસ્ટ કોસ્ટ ઉપર 1 અઠવાડિયું રોકાઈ અને પછી પાછો તો મને ટિકિટનું ડીલ બહુ જ સરસ મળ્યું. જે નોર્મલ રિટર્ન ટિકિટ મળે એના તમે યુ કેન એક્સપ્લોર ઓલ ધ પોસિબિલિટી. એટલું જ નહીં, મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી કેટલાક લોકો હોટલ જે બુક કરી છે એક રૂમમાં 4 જણા બુક થઈ શકે, એટલે કે 2 મિત્રો હોય તો 2 કપલ પણ 2 કિંગ બેડ મળે તો અથવા તો 2 ક્વીન બેડ મળે તો એમાં પણ એ લોકો રોકાઈ શકે. તો તમે તમારી કોસ્ટ રિડ્યુસ કરી શકો. આપણે ઘણા લોકોને સજેસ્ટ કર્યું કે ત્યાંની મોટામાં મોટી હોટલ હયાત રિજન્સી છે, એટલે હયાત રિજન્સીમાં મોટાભાગના લોકોને જગ્યા મળે. આપણે ટ્રાય કર્યો હતો કે એની અંદર કોઈ ડીલ મળે, પણ ડીલ જે મળતું હતું એની અંદર સ્ટ્રિન્જન્ટ કન્ડિશન હતી એટલે આપણે ડીલ લઈ શક્યા નહીં. પણ I understand lot of people have booked in that hotel. That hotel is little expensive. It comes to nearly $250 per day. પણ એ જ એરિયામાં કેટલીક સસ્તી હોટલો છે, તમે ઓનલાઈન ઇન્ક્વાયરી કરી શકો અને તમારી મરજી પ્રમાણે તમે હોટલ બુક કરાવી શકો. અને તમે કદાચ એ હોટલમાં ના હો તો પણ, અને જે હોટલથી એક્સકર્ઝનની ટ્રીપ ઉપડવાની હોય તો તમે સમયસર એ હોટલ ઉપર આવી શકો તમારી હોટલ પરથી. એટલે it is not at all necessary that you should stay in expensive hotel. You can take whatever hotel you like. અને આ મહિનાના અંત પછી અમે જ્યારે પૂછાવીએ ત્યારે જણાવજો કે તમારું બુકિંગ કેવી રીતે થયું છે કે જેથી તમે
સિયાટલની સિટી ટૂરમાં જોઈન કરી શકશો કે નહીં, અથવા તમારી ઈચ્છા છે કે નહીં. હવે આપણે 7મી તારીખ સુધી રાખીશું કે કોઈને જોડાવવું હોય તો જોડાઈ શકે. એ પછી તમારે જોડાવવું હોય તો ન જોડાઈ શકાય એવું નથી, પણ જે પ્રોસેસ છે બહુ લાંબી છે. તમે તમારી રીતે બુકિંગ કરાવો અને પછી આ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો શક્ય નથી. We will not be able to add any more people in the group. So please keep that in mind. Exceptional case માં કદાચ હવે થોડા દિવસ સુધીમાં કોઈને જોડાવવું હોય અને ક્વિક પ્રોસેસ કરવા માંગતા હો તો એક્સેપ્શનલ કેસમાં કદાચ અમે ટ્રાય કરી શકીએ, but otherwise it is lot of work on our part. And since I am also going away, even our secretary Shri Niranjan Bhai is also going away, so it may not be that very possible to add any more people in the cruise. આ થોડા સૂચનો છે ને, તમારે જો કોઈ ક્રુઝનો પ્રશ્ન હોય તો આપણો આ 1:30-2 વાગે પ્રોગ્રામ પતે એટલે તમારા કોઈ ક્રુઝના પ્રશ્નો હશે તેના જવાબ આપીશું. અને હવે આપણા હવે પછીના જે પ્રોગ્રામ છે એના માટે નિરંજનભાઈ પટેલ આપણા સેક્રેટરી છે, એમને રિક્વેસ્ટ કરું કે આગામી પ્રોગ્રામ વિશે માહિતી આપે. નિરંજનભાઈ. ગુડ આફ્ટરનૂન એન્ડ જય શ્રી કૃષ્ણ. આજે એવો પ્રસંગ છે કે જ્યારે જીતુભાઈ બંને જણા એક જગ્યાએ હાજર છે. કાલે પેલું બંને નામ લખેલા ને એટલે પછી મેં કહ્યું હવે 2 જણા હાજર રહીએ એટલે વાંધો ના. કારણ કે they are the joint secretaries. So they are joined today. ઓકે, ચલો. હવે પછીનો આપણો પ્રોગ્રામ ગુરુવાર એપ્રિલ 14 ના દિવસે સવારે 10:30 થી 12 આઈટીવી ગોલ્ડના પ્રોગ્રામ ડાયરેક્ટર શ્રી અશોકભાઈ વ્યાસ આપણને માય માઇન્ડ માય ફ્રેન્ડ એ વિષય પર લેક્ચર આપશે. ત્યારબાદ 12 થી 1:30 દરમિયાન નોર્થ કેરોલિનાથી મશહૂર ગાયક શ્રી દેવેન્દ્ર ગુપ્તા હોલીવુડના ગીતોનો મ્યુઝિકલ પ્રોગ્રામ રજૂ કરશે. આ કાર્યક્રમ શ્રી ભરતભાઈ ગોરડિયા દ્વારા એરેન્જ કરવામાં આવ્યો છે. થર્સડે એપ્રિલ 21 ના રોજ 10:30 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન શ્રીમતી પૂર્વી મોદી મલકાન તેમની પાકિસ્તાનની યાત્રા વિશેનો ભાગ 3 રજૂ કરશે. ત્યારબાદ સેકન્ડ હાફનો પ્રોગ્રામ નક્કી થશે એટલે તમને જણાવવામાં આવશે. પંકજભાઈએ અગાઉ જેમ જણાવ્યું એમ સન્ડે મે 15 ના દિવસે 11 થી 4 દરમિયાન આપણે એન્ટોન બાય મિનારમાં મધર્સ ડેની ઉજવણીનો કાર્યક્રમ માણીશું. એની ડિટેલ પણ નક્કી થશે એટલે તમને જણાવવામાં આવશે. હવે જે કેટલાક કાયમી પ્રોગ્રામ ચાલે છે, જેમ કે દર સોમવારે સવારે 9:45 વાગે ડોક્ટર શ્રી નરેન્દ્રભાઈ બાલોદકર વિષ્ણુ સહસ્ત્ર નામનો કાર્યક્રમ ચલાવે છે. દર રવિવારે સવારે 10:30 વાગે પ્રોફેસર રાજ કોમ્પ્યુટર ટેકનોલોજીના ક્લાસીસ ચલાવે છે. આપણા સભ્યોને આ ક્લાસ એટેન્ડ કરવાની છૂટ આપવા માટે આપણે ઇન્ડિયા હોમના આભારી છીએ. આપણી કેટલીક સહાયક સંસ્થાના પ્રોગ્રામોની માહિતી આપું તો દર શુક્રવારે રાત્રે 8:30 થી 10:30 દરમિયાન આધ્યાત્મિક વિકાસ કેન્દ્રના સભ્યો દ્વારા ભજનનો કાર્યક્રમ ચલાવાય છે. રવિવાર એપ્રિલ 10 ના રોજ સવારે 10:30 વાગે પરિક ગીતમાલા ઝૂમ પર મ્યુઝિકલ પ્રોગ્રામ રજૂ કરશે. આ દિવસે એટલે કે રવિવાર એપ્રિલ 10 ના રોજ બપોરે 2 વાગ્યાથી બ્રાહ્મણ સોસાયટી ઓફ ન્યુયોર્ક દ્વારા એક ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. એ ઉપરાંત આ જ દિવસે સાંજે 6:30 વાગે સિનિયર કોમ્યુનિટી સેન્ટર ઓફ વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક દ્વારા કરલો દુનિયા મુઠ્ઠી મેં નામનું નાટક દર્શાવવામાં આવશે. ફ્રાઈડે એપ્રિલ 29 ના રોજ સાંજે 7 વાગ્યાથી વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક દ્વારા તેમના વલ્લભ હોલમાં લાઈવ ગઝલ અને પિઝા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. સેટરડે એપ્રિલ 30 ના રોજ બપોરે 2 વાગ્યાથી મહિલા મંડળ ઓફ ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક ગુજરાત દિનની ઉજવણી કરશે. તો આ છે ભવિષ્યના પ્રોગ્રામોની માહિતી. થેન્ક યુ. We will be going back to our music program. મુકુદભાઈ બીજું કંઈ છે? ઓકે, આપણે ચિરાગભાઈને બોલાવી લઈએ. ચિરાગભાઈ, હા, મીનાઝ આવી ગઈ છે. મીનાઝભાઈ અનમ્યુટ કરો, તમે અનમ્યુટ કરો, અનમ્યુટ.
મિનાઝ હા અનમ્યુટ યોર વોઇસ. ઓકે. સો હવે બીજો હાફમાં તમે થોડા પહેલા બે ચાર હિન્દી ગીત લઈ, પછી ઓકે ગુજરાતી ગીત લઈ અને પછી એકાદ બે ગરબા. ओके प्लीज. बेन। ओके, ओके। थैंक यू, थैंक यू. आइए दोस्तों, यहाँ पर छोटे से ब्रेक के बाद चलते हैं अगले नगमे की ओर। गीत के बोल है, रोज रोज आंखें तले। किसी शायर ने खूब कहा है, खूबसूरत आंखें है तेरी, यूं रातों को जागना छोड़ दो। खूबसूरत आंखें है तेरी, यूं रातों को जागना छोड़ दो। अरे खुद ब खुद नींद आ जाएगी, बस तुम उसे याद करना छोड़ दो। अरे खुद ब खुद नींद आ जाएगी, बस तुम उसे याद करना छोड़ दो। आइए चलते हैं दोस्तों अगले नगमे की ओर। મિનાઝ થોડા મુસ્કરાઓ, મુસ્કરાઓ. તમે એકદમ સિરિયસ લાગો છો, મુસ્કરાઓ થોડા. रोज रोज आंखों
आइए दोस्तों, रफ़ी साहब के गाने के बाद अब ले चलते हैं तुमको महान गायक गीत की ओर। दोस्तों, मैं बात कर रही हूँ किशोर कुमार जी के बारे में। और किशोर कुमार जी के बारे में जितना भी कहा जाए उतना ही कम है, लेकिन हम तो इतना ही कहेंगे, जिंदगी भर टूटना होगा हमें उस अंदाज को, पर कहाँ से लाएंगे हम किशोर कुमार जी की आवाज़ को। आइए चलते हैं अगले गीत की ओर। फिल्म थी अभिमान, गाने के बोल है तेरे मेरे मिलन की ये रहना। जगा के
so much. आइए दोस्तों, अगले गीत की ओर चलते हैं. अगला गीत है गुजराती सॉन्ग. કેમ છો બધા? મજામાં? મજામાં છો ને? આઈ હોપ કે બધા મજામાં હશો. હવે તમે વિચારતા હશો કે હું ગુજરાતીમાં કેમ બોલું છું, કારણ કે આગલું જે ગીત છે એ ગીત નહીં પણ એક સુંદર મજાનું આલ્બમ ગીત છે. એ ગીતની ગાયિકા છે અંજના મોદી. હું બે શબ્દ એમની માટે કહેવા માંગીશ. જે પગને સતાવે એવી કોઈ પાયલ નથી, જે બે પંક્તિ ના લખે તેવો કોઈ શાયર નથી. જે પગને સતાવે એવી કોઈ પાયલ નથી, જે બે પંક્તિ ના લખે તેવો કોઈ શાયર નથી. આ તો દેખાય છે બધાના ચહેરા હસતા, પણ આવું કોણ છે જે ઘાયલ નથી? આ તો દેખાય છે બધાના ચહેરા હસતા, પણ આવું કોણ છે જે घायल नहीं? चलो आगे बढ़ते हैं अगले गीत की ओर. બીજું ગુજરાતી સોંગ સંભળાવું છું, ચાલો સાંભળીએ.
जाने मौसम नो पहलो वरसाद झेल्यो एक तरनो कोड़मी तमे याद आव्या तमे याद आव्या तमे याद आव्या क्याक पंखी टहक्यों ने तमे याद आव्या क्याक पंखी टहक्यों ने तमे याद आव्या जाने श्रावणना आगमा उगाड़ता युरा एक तारो टमक्यों ने तमे याद आव्या तमे याद आव्या तमे याद आव्या पाणी लीલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો એક તરનું કોડ્યું ને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા થેન્ક યુ સો મચ તમે બધા રેડી થઈ જાઓ તમારા પોતપોતાની જગ્યા પર હવે લઈએ છે ગરબા તમારો અવાજ ખૂબ જ સુંદર છે, એટલો મીઠો સુંદર અવાજ છે કે ના પૂછવાની વાત. Thank you so much. ખૂબ જ સુંદર ગાઓ છો. Thank you so much. ચલો હવે ગરબા સાંભળીશું. હે હેલો
કેવું મજા આવી બધાને? મજા આવી હોય તો બધા તાળીઓ વગાડો. મીનાશભાઈ, મીનાશબેન કેમ છો? હજી મજામાં. એકાદું ગીત થઈ જાય કઈ લાસ્ટ ગીત. ઓકે. મુકુંદભાઈ, we have enough time or what you want to do? મુકુંદભાઈ, તમારે મુકુંદભાઈ અનમ્યુટ કરવાનું છે. Yes, yes, we have enough time. Okay, okay. So Minazben, you can sing one or two song more. So પંકજભાઈ કેવું લાગ્યું? આમનું ગાવાનું કેવું લાગ્યું? પ્રોગ્રામ પૂરો થવા દો એટલે આપણે વાતો કરીએ. चलते हैं अगले गीत की ओर. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. हो ले लिया दिल, ओ हाय मेरा दिल, हाय दिल भीतर तुझको ना बहलाना, चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. बाहर बन के आओ कभी तुम्हारी दुनिया में, गुजर न जाए दिन कहीं से तमन्ना में. बाहर बन के आओ कभी तुम्हारी दुनिया में, गुजर न जाए दिन कहीं से तमन्ना में. तुम मेरे हो, हाँ तुम मेरे हो, आज तुम इतना वादा कहते जाना, चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. Thank you so much. શું બધાને મજા આવી? Thank you, Minazben. We want to couple of આપણે મુકુંદભાઈ અને પંકજભાઈ કેવું લાગ્યું જરા સ્ક્રીન પર આવીને એ લોકોને જરા બે શબ્દ કોને? અનમ્યુટ. સુહાગબેન, beautiful program, very nice singing, chroma effect પણ very very wonderful, અને સિંગર તો કોઈ સવાલ જ નથી, એકદમ સુરીલી સિંગર છે. મજા આવી ગઈ. so nice of you, thank you. એ ગરબાની નિષ્ણાત છે એકદમ. પંકજજી પાસે તમે ક્યાં જતા રહ્યા પંકજભાઈ?
હવે અવાજ આયા ઘણો બરાબર છે. અવાજ ઘણો જ મધુર છે અને સારા ગાયનોનું સિલેક્શન પણ સારું કર્યું છે. થેન્ક યુ થેન્ક બહુ યુ સરસ છે. એન્જોય ખરેખર સ્વાગબેન. થેન્ક યુ મીનાજબેન બસ આપણે કોશિશ કરીએ છીએ કે બધાને એન્જોય ના, થાય સારું એવા કર્યું બેન, સ્પીકરોને સારું લાવીએ આપણે. બહુ સરસ કર્યું છે. સારું કર્યું Very બધા good. એન્જોય. અને ચિરાગભાઈ ને કહે થેન્ક યુ વેરી મચ રિપલ, યુ ડીડ અ વન્ડરફુલ જોબ. નાઉ આઈ ડોન્ટ હેવ ટુ, હવે રિપલ ને મારે જરા ઇન્સ્ટ્રક્શન આપવાની જરૂર પડતી નથી અને હી ઇઝ ડુઇંગ બાય હિઝ સેલ્ફ એવરીથિંગ, ધ ક્રોમા ને એવરીથિંગ, સો હી નો બરાબર. વોટ આઈ નીડ ઇટ. તમે બરાબર ટ્રેન કરી દીધા છે એટલે વાંધો નથી. રાઈટ. વેરી ગુડ. મારો ટાઈમ બચી જાય છે, બીજું કશું નહીં. ધેટ્સ રાઈટ. પણ બહુ સરસ ગયો છે પ્રોગ્રામ. સરસ છે. ઓકે, નાઉ યુ કેન જસ્ટ ગો હેડ. અને મીનાજબેન આપણે પછી ફરી પાછા મળીશું. ઓકે, થેન્ક યુ, ગુડ લક ફોર યોર અપકમિંગ શોઝ. થેન્ક યુ સો મચ. Thank you very much, Minasben, and thank you, Swagben, for bringing such a nice artist. થેન્ક યુ. મુકુંદભાઈ બીજું કઈ છે કે આપણે ક્રૂઝ હવે માટે આપણે vote of thanks કરીએ. પેલા ક્રૂઝ માટે કોઈને સવાલો તો પૂછી લઈએ પહેલા. હા, પૂછી લો. કોઈને ક્રૂઝ અંગે કોઈ સવાલ હોય તો તમે પૂછી શકો છો. અધરવાઇઝ વી વિલ ક્લોઝ ધી પ્રોગ્રામ ટુડે. ક્રૂઝ વિશેની કેટલીક માહિતી ઓલરેડી આપી દીધી હતી અને હવે ક્રૂઝ વિશે જો કોઈને પ્રશ્ન હોય તો વી કેન ટોક અબાઉટ ઇટ. અધરવાઇઝ આજની આભાર વિધિ કરવા માટે પુલિનભાઈને રિક્વેસ્ટ કરીશું. ઇન્ડો અમેરિકન એસોસિએશન સિનિયર સેન્ટરના માનનીય પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતા, વાઇસ પ્રેસિડેન્ટ પંકજભાઈ પરીખ તથા સર્વે કમિટી મેમ્બર્સ, આજે મને જે પ્રાર્થનાનો મોકો આપવામાં આવ્યો તે માટે હું આભારવશ છું. આજના ફર્સ્ટ સેશનમાં ડૉક્ટર દેવેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, જે વેસ્ક્યુલર સર્જન છે, એમણે આપણને ઘણી જ માહિતીપૂર્ણ અને નોલેજેબલ વાર્તાલાપ કર્યો. જે એક વસ્તુ ઘણાને ખબર નહીં હોય કે જે પગમાં પણ સ્ટન મૂકવામાં આવે છે, જે આર્ટરીઝ બ્લોક થતી હોય છે ત્યારે પગમાં પણ એક સ્ટન મૂકીને એને આર્ટરીને રિપેર કરવામાં આવે છે. એક ઘણાને એક માહિતીપૂર્ણ આપણને નોલેજેબલ વાર્તાલાપ મળ્યો ને ઘણો સરસ રહ્યો. અમુક ઉંમર પછી પગના જે બ્લડ સર્ક્યુલેશનના પ્રોબ્લેમો રહેતા હોય છે તેનો ઉપાય સરળ રીતે આપણને સમજાવ્યો. અને ખાસ એમણે જે ભાર મૂક્યો કે વોકિંગ, તમારે વોકિંગની ઘણું જ ઇમ્પોર્ટન્સ છે પગના સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન માટે. તે પણ એક ઘણું જાણવા મળ્યું. એ માટે જે ગિરીશભાઈએ આપણને સજેસ્ટ કર્યું અને આપણને ઇન્ડો અમેરિકનમાં પ્રોગ્રામ લાવી આપ્યા એ માટે ઘણા જ આભારી છીએ એમના પર. આજના સેકન્ડ સેશનમાં મિનાઝ શેખના ગીતોનો ભરપૂર કાર્યક્રમ આપણે માણ્યો, જે બોલિવૂડના લતા મંગેશકરના ગીતોથી માંડીને ગુજરાતી ગીતો અને ગરબાનો પ્રોગ્રામ પણ એમણે જે સારી રીતે આપ્યો ને કર્ણપ્રિય રહ્યો. આપણને ઘણો કર્ણપ્રિય રહ્યો આ પ્રોગ્રામ ગીતોનો. એને માટે પણ આપણે ઘણા જ ઇન્ડો અમેરિકન સભ્યો અને બધા આભારી છીએ મિર્ઝાત માટે. બીજા સુહાગબેન, તમે જે આ સારામાં સારો કાર્યક્રમ બધા જ સિનિયરોને માટે લાવ્યા અને ગીતોના રસથાળ અમને પીરસાવ્યો એ માટે અમે આપના પણ ઘણા જ આભારી છીએ. બીજું, ઇન્ડિયન અમેરિકન કમિટીના બધા મેમ્બર્સ, માનનીય પ્રમુખ શ્રી મુકુંદભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ પંકજભાઈ, નિરંજનભાઈ, જગદીશભાઈ, જીતુભાઈ, અશોકભાઈ શેઠ, એ બધાનો અમે લોકો હાર્દિક આભાર માનીએ છીએ, સિનિયર સિટીઝનના મેમ્બર. અને આવા અવનવા તમારા પ્રોગ્રામો જે તમે અમને પીરસો છો, જે એક ઘણો આનંદદાયક ગણાય, તે માટે અમે બધા આપના આભારી છીએ. અને આવી જ રીતે તમારા પ્રોગ્રામો અમને
આપતા રહો ને અમે માણતા રહીએ એ માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. Thank you very much, Pulinbhai. Very good summary of the events that you have made. Very good. And thank you both of you, Jayashree and Pulinbhai, for a સુંદર પ્રાર્થના કરાવી એ બદલ બી ખૂબ ખૂબ આપનો આભાર. હવે જો કોઈના પ્રતિભાવો હોય કે ક્રુઝ વિશે સવાલ હોય તો જરા રેઝ યોર હેન્ડ પ્લીઝ. દેખાય છે કોઈ? ના, કોઈ નથી. ઓકે, તો પછી પંકજભાઈ, થેન્ક યુ વેરી મચ.